वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ગઈકાલે જ દિવાસો ગયો. દિવાસો એટલે આપણને જગાડવા માટેનો દિવસ. 90 દિવસ પછી દિવાળી આવે છે. પ્રકાશનો ઉત્સવ, જ્ઞાનનો ઉત્સવ. દીપોત્સવી એટલે જ્ઞાનનો ઉત્સવ. આ પ્રકાશના ઉત્સવને બહુ જ સારી રીતે ઉજવવા માટે 90 દિવસ પહેલા એક નાનકડો ઉત્સવ આવે છે, દિવાસો. જીવનમાં પણ જાગવાની જરૂર છે અને જીવનમાં પણ જાગવા માટે પ્રકાશ જોઈએ. પ્રકાશ એટલે ભગવાનની દ્રષ્ટિથી વિચારીએ તો જ્ઞાન જોઈએ. એ જ્ઞાન જેને શ્રીમદ ભગવદ્ ગીતા સમ્યક જ્ઞાન કહે છે, અને સમ્યક જ્ઞાન જીવનમાં જોઈએ. અને સમ્યક જ્ઞાન ભગવાન સાંખ્ય યોગમાં આપણને આપવાની શરૂઆત કરેલી છે. અને કેટલીક સનાતન વાતો ભગવાને આપણને કરી છે. એમાંની પહેલી વાત છે, બહુ જ યાદ રાખવા જેવી છે. શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ જ સરળ છે જો સમજીએ તો. ગીતા પણ આપણા સાથે બોલી શકે છે જો આપણે તેનો દીકરો બનીને તેની પાસે જઈએ. શું બોલે? ગીતા કહે છે કે આ જગત જ્યાં સુધી રહેશે ત્યાં સુધી વિષયો રહેશે જ, અને આપણે જ્યાં સુધી રહેશું ત્યાં સુધી ઇન્દ્રિયો રહેશે જ. વિષયો બળવાન છે, લડી નહીં શકાય, હટાવી નહીં શકાય, તિરસ્કૃત નહીં કરી શકાય, સાથે જ રહેવું પડશે. ઇન્દ્રિયો પ્રવાથીની છે, પ્રમથન કરવા વાળી છે, અટકાવી નહીં શકો, રાખી નહીં શકો. તો પછી રહેવું કેવી રીતે? ઇન્દ્રિયોને વિષયોનો સંબંધ કરવાનો, અને જો સંબંધ થાય તો ધ્યાન થઈ જાય, અને ધ્યાન થઈ જાય તો પતનની પરંપરામાં આપણે આવી જઈએ છીએ. તો ઇન્દ્રિયોને વિષયનો સંબંધ અટકાવવો જોઈએ. પણ આ દુનિયામાં આપણે જ્યાં સુધી શરીર સ્વરૂપે રહીએ છીએ ત્યાં સુધી આ સંબંધને અટકાવવો અસંભવ છે આપણા માટે. તો પછી તો ભગવાને 64મા શ્લોકમાં 3 ઉપાય બતાવ્યા છે. રાગ દ્વેષ વિયુક્તેષ્ટો વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવસ્યૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. 3 ઉપાય બતાવ્યા છે અને 3 ઉપાય આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ ઉપાય છે ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત બનાવવા. બીજો ઉપાય છે ઇન્દ્રિયોને આત્માને વશ કરવાની, આત્મવશ્યૈ ઇન્દ્રિયૈ. અને ત્રીજો ઉપાય છે વિધેયાત્મા બનાવવાનો. ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત એટલે સહજ જીવન બનાવવાનું. આત્મવશ્યૈ એટલે લગામને બરાબર સમજીને ચલાવવાની, ઘોડાને ટ્રેનિંગ આપવાની. આત્માને મને વશ થવી જોઈએ. અને વિધેયાત્મા એ સ્વતંત્ર હોવા છતાં પણ આત્મિક સ્વરૂપે મન અને બુદ્ધિ આત્માના શરણમાં જોઈએ. પતિ પત્ની જેવું, ગુમાસ્તો અને શેઠ જેવું નહીં. કૂતરો શેઠને તાણે ખાઈ ખાઈને બળવાન બનાવ્યો હતો. અને આટલું જો થાય તો વિષયોની સાથે રહીને પણ પતન નહીં થાય. આ તો બહુ મોટું આશ્વાસન છે. પણ ફરી પાછું ભગવાન તરત એવું કહે છે કે પ્રસાદ મળશે. પ્રસાદમ અધિગચ્છતિ. 62 અને 63મા શ્લોકમાં પતનની વાત સમજાવી. પતનની વાત સમજાવ્યા પછી વિષયો સાથે રહીને પણ પતન નહીં થાય, પ્રસાદને પ્રાપ્ત થશો. પ્રસાદમ અધિગચ્છતિ. આપણને વિષયો સાથે રહેતા આવડવું છે. આ જગતમાં તો વિષયોની સાથે રાવણ પણ રહે છે અને યાજ્ઞવલ્ક્ય પણ રહે છે. બંને વિષયો સાથે રહે છે. આમ જોવાથી તો બંનેનું સમાન લાગે છે, અને નસ્ત્રી કરીએ તો બંનેના વ્યવહારો વિષયો સાથેના
સરખા જ લાગે, ખબર નથી પડતી કોયલ કોણ છે અને કાગડો કોણ છે. એના માટે આપણે વસંત ઋતુની રાહ જોવી પડે. કોયલ બોલે ત્યારે ખબર પડે કે આ કોયલ અને આ કાગડો, આ રાવણ અને આ યાજ્ઞવલ્ક્ય. એકને વિષાદ મળે છે અને એકને પ્રસાદ મળે છે. બંનેનું જીવન દ્રશ્ય કરીએ તો વિષયો સાથેનો વ્યવહાર બંનેનો સરખો છે. રાવણનો અને યાજ્ઞવલ્ક્ય બંને જગતમાં સરખા જ રહે, પરંતુ રાવણને વિષાદ મળે છે, યાજ્ઞવલ્ક્યને પ્રસાદ મળે છે. કારણ કે બંનેનો વિષયો સાથેના વ્યવહારની અંદર મૂળભૂત તફાવત છે, અને મૂળભૂત તફાવત શોધવો હોય તો શ્રીમદ ભગવદ ગીતાના 64મા શ્લોકને ફરી પાછો અધ્યયન કરવો જોઈએ. બાકી રાવણની લાઈનમાં અને યાજ્ઞવલ્ક્યની લાઈનમાં રાવણ જેવો ભોગ કરીને પણ જો જવાનું હોય તો 64મો શ્લોક બરાબર ધ્યાન દઈને સમજવો જોઈએ. એકને પ્રસાદ મળે છે, એકને વિષાદ મળે છે, અને વિષાદમાંથી મુક્ત થઈને પ્રસાદ તરફની આપણી ગતિ હોય છે. માટે આજે આપણે પ્રસાદને સમજવો જોઈએ. આ શ્લોકનું અંતિમ ચરણ. રાગ દ્વેષ વિયુક્તેષ્ટુ વિષયાનિન્દ્રિયશ્ચન આત્મવસ્યૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. પ્રસાદને પ્રાપ્ત થાય છે. હવે પ્રસાદ વિશે આપણે શું જાણીએ? ચાલો, મંદિરમાં મળે એ જ પ્રસાદ જાણીએ. તો સૌથી પહેલા સામાન્ય લોકો શું સમજે છે પ્રસાદ માટે? તે આપણે જોઈ લઈએ. સામાન્ય સમજ પ્રસાદ માટે આપણે સમજીએ છીએ કે મંદિરમાં જે નૈવેદ્ય ચડાવવામાં આવે છે તેને આપણે પ્રસાદ કહીએ છીએ. કાં તો ઘરે બનાવેલી કોઈ વાનગી ભગવાનના પગ પાસે મૂકી દઈએ તો તેને આપણે પ્રસાદ કહીએ છીએ. આપણે બનાવેલું, સમજો કે આપણે ઘેર નારિયેળ ફોડ્યું અને એ નારિયેળના 5 ટુકડા આપણે ભગવાનને ચરણે મૂક્યા તો નારિયેળ પ્રસાદ બની જાય છે. પ્રસાદમ અધિગચ્છતિ. આપણી આ સામાન્ય સમજ એટલી છે કે ભગવાનના ચરણે ધરાવેલું આપણને મળે એટલે પ્રસાદ. આમ જોઈએ તો મંદિરે પ્રસાદ માટે પડાપડી થાય છે. ઘણા લોકો તો 2 હાથ ધરી દે છે, બધાના હાથમાં 2 હાથે પ્રસાદ લેવાનું વિચારે છે. પ્રસાદ ના મળે ત્યાં સુધી ઘણા તો એ જગ્યા ઉપરથી ખસે નહીં. લાઈન હોય તો માણસ લાઈનમાં પણ ઊભો રહે પ્રસાદમાં, અને મળે કે તરત ભગવાનને યાદ કરીને ખાવાનો. આ એક પ્રથા આપણે ત્યાં છે કે નહીં? આપણે જે બનાવ્યું છે તે ભગવાનના ચરણે મૂકવાનું. ભગવાનના ચરણે મૂકીએ તો તે પ્રસાદ થઈ જાય. પ્રસાદ માટેની પડાપડી હોય, પ્રસાદ માટેની લાઈન હોય, પ્રસાદ માટે 2 હાથ મુકાય. પ્રસાદ ના મળે ત્યાં સુધી મંદિરેથી ખસે ના. પ્રસાદ ભગવાનની પાસે જ મળે. ઘેર બનાવેલો શીરો પ્રસાદ નહીં, પણ એ શીરામાંથી થોડો ભગવાનને ધરી દે એટલે પ્રસાદ. આટલી સમજણ તો આપણા સમાજમાં સામાન્યતઃ પ્રસાદ માટે છે જ. આ સમજણની પાછળનું રહસ્ય એ છે કે આ દુનિયાનો પ્રત્યેક માણસ એવું માને છે કે ઈશ્વરની માલિકીનું ખઉં છું આવી જે સમજ છે એને પ્રસાદ કહેવામાં આવે છે. અરે ઘેર પણ માણસ ગુલાબ જાંબુ બનાવીને ખાય છે. એ જ ગુલાબ જાંબુ ભગવાનના ચરણમાં મૂક્યા હોય તો ઘેર ખાવાના અને ભગવાનના ચરણના ગુલાબ જાંબુ ખાવાના બંનેમાં ફેર છે. માણસના મગજમાં એટલી સમજ છે કે ઈશ્વરને અર્પણ કરેલી વસ્તુને હું ભોગવું છું આવી જે સમજ છે આ સમજને પ્રસાદ કહેવામાં આવે છે. આ એકદમ સિમ્પલ સામાન્ય સમજ છે. આમ જોઈએ તો આપણે બધું જ ઈશ્વરને અર્પણ કરી દેવું જોઈએ. આપણે ખોટી રીતે બધી વસ્તુ ઉપર હક જમાવી બેઠા છે. બાકી વાસ્તવમાં આપણો એકદમ લોજિકલ સાબિત થઈ જાય તેવી વાત છે. લોજિકલ. આમ જોઈએ તો આપણું બધું જ ઈશ્વરનું છે અને ઈશ્વરને સમર્પિત કરી દેવું જોઈએ તો જીવન પણ પ્રસાદ બની જાય. પરંતુ આપણે મારું કરીને ખોટી રીતે માલિક બની બેઠેલા છે.
હક જમાવી દીધો છે. સમજીએ આપણે માલિક કેવી રીતે બને છે. આ દુનિયામાં માલિક કોઈ પણ વસ્તુના બે જ રીતે બનાવાય. માલિક બનવા માટે પ્રસાદની સમજ સામાન્ય, મંદિરે જે મળે છે, ભગવાનને જે ચરાવાય છે, એને આપણે પ્રસાદ સમજીએ છીએ. આ એક બાબત છે. આ બાબત પરથી જ આપણે એ બાબત ઉપર આવ્યા કે આમ જોઈએ તો આપણા જીવનનું બધું જ ભગવાનનું છે. ચડાવવું જોઈએ, ચડાવતા નથી. ખોટી રીતે આપણે માલિક બની ગયા છે, હક જમાવી દીધો છે. એનો મતલબ માલિક બની ગયા છે. બે રીતે માલિક બનાય. તો ધ્યાન દઈને વિચારજો અને આ ચિંતન પૈતા પછી પણ ઘરે વિચારજો. બે રીતે માલિક બને. આ દુનિયામાં માલિક બનવાના બે જ રસ્તા છે. ક્યાંક વસ્તુ બનાવીને, ક્યાંક વસ્તુ ખરીદીને. ક્યાંક તો વસ્તુ આપણે જાતે બનાવી હોય તો આપણે તેના માલિક, 100% સાચી વાત. અને ક્યાંક તો વસ્તુ આપણે ખરીદી હોય તો આપણે તેના માલિક, 100% સાચી વાત. ચાલો બંને મુદ્દા આપણે જોઈએ. હવે સર્વે કરો. દુનિયામાં કઈ વસ્તુ આપણે બનાવી છે? કઈ વસ્તુ? આ કપડા આપણે બનાવ્યા છે? કપડા આપણે બનાવ્યા તો રૂ આપણે બનાવ્યું છે? રોટલી આપણે બનાવી છે? તમે કહેશો કે રોટલી આપણે બનાવી તો ઘઉં આપણે બનાવ્યા છે? શું આપણે બનાવ્યું છે? શોધતા શોધતા જાઓ. આ દુનિયાની એક પણ વસ્તુ એવી નથી કે જે મેં બનાવેલી હોય. તો માલિક કેવી રીતે? સીધું સાબિત થઈ જાય તેવી વાત છે. તો ઘણા કહે છે કે ના મેં તો ખરીદેલી છે. ચાલો તમે કોના પાસેથી ખરીદી? છગનભાઈ પાસેથી ખરીદી. તો છગનભાઈને પૂછો તમે કોના પાસેથી ખરીદી? તો મગનભાઈ પાસેથી ખરીદી. મગનભાઈને પૂછો કે તમે કોના પાસેથી ખરીદી? તો ચિમનભાઈ પાસેથી ખરીદી. ચિમનભાઈને પૂછો કે તમે કોના પાસેથી ખરીદી? તો કરશનભાઈ પાસેથી ખરીદી. એ લોકો એકબીજાને ખરીદી હતી, પણ જ્યારે તમે આવો પૂછતા જાઓ ત્યારે કોઈક એક માણસ એવો નીકળશે કે જેને કોઈના પાસેથી ખરીદેલી નથી. એ ભગવાનની હતી. એને પહેલા માણસે તો પચાવી પાડેલી છે અને પચાવી પાડેલી વસ્તુ બીજાને વેચેલી છે, ત્રીજાને વેચેલી છે, ચોથાને વેચેલી છે, પાંચમાને વેચેલી છે, છઠ્ઠાને વેચેલી છે, સાતમા આપણે ખરીદનાર છીએ. આપણે શોધતા જાઓ તો પહેલો માણસ તો એવો નીકળશે કે જેને કોઈની પાસેથી ખરીદીને. ચાલો જમીનની જ વાત કરો. જ્યારથી કટ્યાની કર્યા ત્યારની વાત કરો, કટ્યાની પહેલાની વાત કરો. કોઈકે તો પચાવી પાડેલી છે અને જેને પચાવી પાડેલી છે પોતાનું નથી ને માલિક બની ગયો છે. અને તો આ જગતમાં ચોરી કહેવાય અને ચોરીનો માલ ખરીદનાર ગુનેગાર કહેવાય અને ગુનેગારને તો કોર્ટમાં સજા મળે. બહુ લાંબુ વિચારો ને. આ બંને બાબતોમાં આપણે ફેલ છીએ. આ દુનિયાની એક પણ વસ્તુ આપણે બનાવી નથી. આ દુનિયાની એક પણ વસ્તુ આપણે ખરીદી નથી. તો આપણે માલિક કેવી? અને માલિક હોય તો આ દુનિયાના અંતિમ દિવસે પણ આ જીવનના અંતિમ દિવસે પણ વસ્તુઓ લઈને તું જવો જોઈએ. આમાંની એક પણ વસ્તુ તું લઈ જઈ શકવાનો નથી. તો માલિક કેવી રીતે? બેંક બેલેન્સ તો છે ને મારું. અરે જે મરી જાય માણસને તે દિવસે જેટલું બેંક બેલેન્સ હોય એ બેલેન્સ જિંદગીની ગધા મજૂરીનું પરિણામ છે. આ સમજવું જોઈએ. ગધા મજૂરી કહું છું. તને પણ કામ નહીં લાગે ને આવવાવાળા માણસને જો તે વિચાર નહીં આપ્યો હોય તો તે પણ ખરાબ રસ્તે વાપરે. તારી ગધા મજૂરીનું પરિણામ છે. દુનિયાની એક પણ વસ્તુનો હું માલિક નથી. આ વિચાર જ ખોટો છે. ખરેખર આપણે માલિક નથી. ભ્રાંતિથી આપણે માલિક બની ગયેલા છે અને આપણે માલિક છીએ એવી પણ આપણી ભ્રાંતિ છે. ચોરીનો માલ છે, આપણે તો ગુનેગાર છીએ. આ બધું જ આપણે ઈશ્વરાર્પણ કરવું જોઈએ અને ઈશ્વરાર્પણ કર્યું તો તે સાચો પ્રસાદ છે. આ સમજણ તો આપણી પહેલેથી છે. સામાન્ય સમજ તો આપણી કે જે ભગવાનના ચરણે ધરાવેલું તે જ પ્રસાદ. મારા જીવનને જો પ્રસાદ બનાવવો હોય તો ભગવાનના ચરણે ધરવું પડે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે ભગવાનના ચરણે ધરવું એટલે શું? સમર્પણ એટલે શું?
સમર્પણ એટલે સ્થળાંતર નહીં, માલિકી હકનો ભાવ બદલવો જોઈએ. સમજો કે આ ઘર મેં ભગવાનને સમર્પણ કર્યું, તો અહીંથી ઉચકીને કઈ મંદિરે મૂકવા જવાની જરૂર નથી. આનો હું માલિક નથી, આનો ભગવાન માલિક છે. આ ભાવ નિર્માણ તો ખાલી ભાવ નહીં, ભગવાનને કોઈ દિવસ બનાવવાનો નહીં. સાતમા પરદાની વાત પણ ભગવાનને ખબર પડે છે. બાકી એવા ભાવ બનાવીને બેઠેલા ભાવુક માણસો દુનિયામાં બધા બહુ છે. કરતા કશું હા ભગવાનનું છે, આ ભગવાનનું છે, આ ભગવાનનું છે. રહે તો તું પોતે, ક્યારે ભગવાનના કામ માટે આપતો પણ નથી. ખાલી ભાવ, ભ્રાંતિ છે. ઈશ્વરને અર્પણ કરવું એટલે શું? ઈશ્વરનું બહુ સાદું સીધું સિમ્પલ વાત જો સમજીએ, ઈશ્વર એટલે સમસ્તી. ગીતાનો અને ઉપનિષદનો અભ્યાસ કરતા હોય તો આ લેવલ ઉપર આપણે પહોંચવું પડે. બધા સમસ્તીમાં બધા જ આવી જાય. તમે જંગલમાં જાઓ અને કોઈ એક ઝાડને બતાવો, સરુનું ઝાડ છે કે સાગનું ઝાડ છે કે આંબલીનું ઝાડ છે, તમે જઈને એવું કહો કે આ આંબલી એટલે જંગલ. આંબલી એટલે જંગલ નથી. બધા ઝાડો મળીને એમાં ફૂલછોડ પણ આવી જાય, ઝાડ પણ આવી જાય, વેલા પણ આવી જાય, કાંટાવાળી ઝાડ પણ આવી, બધું મળીને જંગલ કહેવાય. એમાં પાણીનો તળાવ હોય તો તે પણ આવી જાય, એમાં પક્ષીઓ હોય તો તે પણ આવી જાય. આ બધું મળીને જંગલ કહેવાય. જેમ કોઈ એક વૃક્ષ જંગલ નથી, બધું મળીને જંગલ કહેવાય, તેમ કોઈ એક વ્યક્તિ સમસ્તી નથી. આ સમસ્તીમાં બધું મળીને સમસ્તી કહેવાય. અને સમસ્તી એટલે જ ઈશ્વર. ઈશ્વરને અર્પણ એટલે સમસ્તીને અર્પણ. બહુ સિમ્પલ, સાદું, સીધું આપણાથી થઈ શકે તેવી વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે સમજીએ છીએ પ્રસાદ. સામાન્ય સમજ જ હજુ આપણે પ્રસાદની લીધી છે. સમસ્તીને અર્પણ. સમજો કે ગામના પ્રત્યેક લોકોના વરંદામાં કે વાડામાં આંબો છે, એ વ્યક્તિનો આંબો છે. પણ ગામના જાહેર રસ્તાની બાજુમાં આંબો છે, એ કોઈનો આંબો નથી, એ સમષ્ટિનો આંબો છે. એના ઉપર કેરી લાગે તો તેને પ્રસાદ કહેવાય, મારા ઘેર કેરી લાગે તો તેને કેરી કહેવાય. અને તે દિવસથી આપણામાં એક ભાવના આવી, સમષ્ટિનું, ઈશ્વરનું હોય તેને પ્રસાદ કહેવાય. પ્રસાદ પર કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી. પ્રસાદ બધા જ માટે છે અને પ્રસાદ બધાને જ વહેંચવો જોઈએ. અને આપવાનો ને અને નહીં આપવાનો, રોજ મંદિરે આવે એટલે આપવાનો, ના કોઈ દિવસ મંદિરે નથી આવતો એટલે નહીં આપવાનો, અને પ્રસાદ કહેવાય નહીં. અને તો વિષાદ નિર્માણ કરવા વાળી પ્રક્રિયા કહેવાય. એની પાછળ રહેલા રહસ્યો માણસને ખબર નથી પડતી. પ્રસાદ બધા માટે છે. આ દુનિયાની સામાન્ય સમજ છે, તેને જ પ્રસાદ કહેવાય. બાકી પ્રસાદ ના કહેવાય. નહીં તો બદલી નાખવું જોઈએ પ્રસાદ તરીકેનું નામ. સમસ્તીનો, ઈશ્વરનો, એનો કોઈ અનાદર પણ ના કરી શકે. અને એના માટે આપવામાં કોઈને તાળી. તમારો દુશ્મન સામે આવે અને તમે પ્રસાદની થાળી લઈને મંદિરેથી નીકળતા હોય તો તેને પણ આપવું પડે. એનો પણ અધિકાર છે પ્રસાદ ઉપર. તમારે આપવું જોઈએ. અને એનાથી એવું ના કહેવાય કે હું નહીં લઉં, એને લેવું જ જોઈએ. આને કહેવાય છે પ્રસાદ. પ્રસાદનું બીજું કારણ એ છે કે એનાથી પ્રસન્નતા આવે તો જ તે પ્રસાદ. ભેદભાવ ઉભા થતા હોય તો પ્રસાદ નથી. આ હું નથી કહેતો, આ શ્રીમદ ભગવદ ગીતા કહે છે. કહેશે હમણાં જોઈશું આપણે. એના માટે જ આગળ જવાના છે. અર્પણ કરવું પડે, સમસ્તીને અર્પણ કરવું પડે. મારું એવું એક કામ છે, મારી એવી એકાદ સંપત્તિ છે, એ દુનિયામાં સમસ્તી માટે અર્પણ કરેલી છે, તો સમજો તમે ઈશ્વર માટે અર્પણ કરેલી છે. અને હિંમત જો બતાવી તો સમજવું તે પ્રસાદ છે. અને તે પ્રસાદથી પ્રસન્નતા થાય. ઈશ્વરને સમર્પિત કરવું એટલે સમસ્તીને સમર્પિત કરવું. જ્યારે કોઈ વસ્તુ આપણી હોય ત્યારે તે વસ્તુ આપણને ચિંતા કરે. પણ જે વસ્તુ સમસ્તીને આપી દીધી તેની ચિંતા સમસ્તી કરે. અને જ્યારે સમસ્તી ચિંતા કરે, મારું નથી અને સમસ્તીનું છે, અને સમસ્તી જે દિવસે ચિંતા કરે અને પછી જો હું ભોગવું તો એમાં પ્રસન્નતા હોય, એમાં વિષાદ ના હોય. અને એટલે જ શાસ્ત્રો વ્યાખ્યા કરે છે પ્રસાદ એટલે પ્રસન્નતા.
આ એક વ્યાખ્યા પૂરતી છે. સામાન્ય લોકો તો હાથ ધરીને ભગવાનના મંદિરેથી જે મળે તેને પ્રસાદ કહે છે, અને ભગવાનના મંદિરેથી લેવાની પ્રથા એટલા માટે છે કે ઈશ્વરને સમર્પિત થયેલી વસ્તુ મને ભોગવવાની છે. સમજ આપણી એવી નિર્માણ થાય કે ઈશ્વરને સમર્પિત થયેલી વસ્તુ જે દિવસે આપણે ભોગવીએ એને જ પ્રસાદ કહેવાય છે. પ્રશ્ન એવો ઉભો થાય કે હું શું સમર્પિત કરું? મારું તો કઈ છે નહીં, અને છતાંય આપણે તેના માલિક બની બેઠા છે. તો માલિક બનવાના બે રસ્તા છે, વસ્તુને બનાવીને કાં તો વસ્તુને ખરીદીને. અને બંને રસ્તા પર વિચારો તો મારી પાસે એવી કોઈ વસ્તુ નથી જે મેં બનાવી હોય, અને મારી પાસે એવી કોઈ વસ્તુ નથી જે મેં ખરીદી હોય. અને બંને બાબતોમાં જો હું ખોટો હોઉં તો મારે ભ્રાંતિ તોડવી જોઈએ કે આ બધું ઈશ્વરનું છે. ઈશ્વરને સમર્પિત કરી દેવું જોઈએ. સમર્પિત કરવું એટલે સ્થાનાંતર નહીં બદલવાનું, માલિકી હક બદલવાનું. અને માલિકી હકનો ભાવ બદલીને ખરેખર ઈશ્વરનું એટલે શું? ઈશ્વર ક્યાં દેખાય છે આપણને? સમષ્ટિ એટલે ઈશ્વર. સમષ્ટિ માટે સમર્પિત કરી દેવું. જેમ કે જંગલ એક કોઈ ઝાડ નથી, બધા ઝાડો મળીને જંગલ, એમ બધા માણસો મળીને સમષ્ટિ, અને સમષ્ટિ એટલે જ ઈશ્વર. અને જે દિવસે આવું થાય તે દિવસે પ્રસન્નતા આવે. અને એટલા જ માટે શાસ્ત્રોએ વ્યાખ્યા કરી પ્રસાદસ્તુ પ્રસન્નતા. પ્રસન્નતા, સ્વસ્થતા, રાગ દ્વેષ રહિતતા, આ બધું જ જો આપણે જોઈએ, નિર્મળતા, આ બધું જો જોઈએ તો આ છે આત્મિક સ્થિતિ. એને જ આપણા ત્યાં અધ્યાત્મ કહેવામાં આવે છે. શાસ્ત્રો આપણને આપે છે, અને એ પ્રસાદ સુધીની પ્રક્રિયા આપણે સમજવાની છે. એટલા માટે આપણે પ્રણશ્યતિ પણ સમજ્યા અને પ્રસાદ પણ સમજીએ છીએ. બે વિકલ્પો છે આપણા પાસે. આપણે પ્રણશ્યતિમાં જવું હોય તો કેટલી ભયંકર પ્રણશ્યતિ છે આગળના ચિંતનોમાં આપણે સમજ્યા, અને પ્રસાદ સુધી પહોંચવું હોય તો કેટલું શ્રેષ્ઠત્વ પ્રસાદ પ્રદાન કરી શકે છે તે પણ આપણે સમજીએ છીએ. સર્વસ્વ સમર્પણ, અને સર્વસ્વ સમર્પણ એટલે સર્વ ચિંતા મુક્ત. અને એક વખત તમે સર્વ ચિંતા મુક્ત થાવ એટલે અંતઃકરણ શુદ્ધ થાય અને થાય જ. રાગ જાય અને પ્રસન્નતા પ્રાપ્ત થાય. રાગ દ્વેષ જાય અને પ્રસન્નતા પ્રાપ્ત થાય. જેમ કે તમારા ઘરે લગ્ન હોય ને તમે 50 લાખ રૂપિયા ખર્ચા કરો તો પણ મનમાં થોડી ઘણી ચિંતા હોય, એટલી બધી મજા ના આવે. અને બીજો કોઈ માણસ 50 લાખ રૂપિયા લગ્ન કરીને ખર્ચો કરીને લગ્ન કરતો હોય અને તમે એના લગ્નમાં જાઓ તો વિચાર કરજો ઘરે જે તમારા પોતાના ઘરે 50 લાખ ખર્ચો કર્યો તો તમને મજા નથી આવી, અને બીજાએ ખર્ચો કર્યો એના ઘરે તમે જમવા ગયા અને નાચવા બી ગયા તો તમને બહુ મજા આવી. એનું કારણ જ્યાં સુધી મારું શબ્દ આવશે ત્યાં સુધી ચિંતા આવશે, અને સમર્પણ શબ્દ આવશે ત્યારે પ્રસાદ આવશે. ગીતામાં બે પાત્રોને સમજવા જોઈએ. અર્જુન એટલે વિષાદ, એટલે તો વિષાદ યોગની બદલે અર્જુન વિષાદ યોગી, અને ભગવાન એટલે પ્રસાદ. નસ્તમોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્ પ્રસાદાન્મયાચ્યુત. હે અચ્યુત, મને હવે પ્રસાદની પ્રાપ્તિ થઈ છે. આવું શા માટે અર્જુન બોલે છે? બહુ સુંદર શબ્દ છે પ્રસાદને સમજવા. એટલે પ્રસાદના કેટલાક પ્રકાર પણ છે શાસ્ત્રોની દ્રષ્ટિથી, તો તે પણ સમજવા જોઈએ. એક છે વસ્તુ પ્રસાદ. આપણે કહીએ કે કોપડાનો પ્રસાદ મળી ગયો એટલે ના, એવું નથી. શાસ્ત્રોની દ્રષ્ટિથી વસ્તુ પ્રસાદની સ્થિતિ કોઈ ઊંચી છે. શું ઊંચી છે? સમજો કે કોઈ સાધક રાગ દ્વેષ રહિત થઈ ગયો, મન બુદ્ધિ તેના તાબામાં છે, ભગવાનની પાસે બેસે ત્યારે ચિત્ત એકાગ્રતા લગાવી શકે છે. મૂર્તિમાં ગોપાલ કૃષ્ણની મૂર્તિ, ભગવાન શિવજીની મૂર્તિ, આ મૂર્તિમાં પોતાનું ધ્યાન ચિત્ત એકાગ્ર કરી શકે છે. અને જ્યારે ચિત્ત એકાગ્ર થઈ જાય ત્યારે તે ભગવાન સાથે વાતચીત પણ કરી શકે છે. અહીંયા મૂર્તિ છે અને સાધક છે. આ બે વસ્તુ છે. સવિકલ્પ સમાધિ આને કહેવામાં આવે છે. આમાંથી એને વસ્તુ પણ મળી શકે છે અને વસ્તુથી એને આનંદ પણ મળી શકે છે.
ભગવાન એનાથી જુદા છે અને તે ભગવાનમાં ચિત્ત એકાગ્રતા લગાવી શકે છે. એને કહેવાય છે વસ્તુ પ્રસાદ. આ બહુ ડિટેલમાં સમજવા જેવો વિષય છે, પણ સમય કેટલીક બાબતોમાં આપણને આગળ લઈ જાય છે. જવું પડશે ને તો 30 વર્ષે પણ આપણે પૂરા નહીં થઈ શકીએ. અને શ્રીમદ ભગવદ્ ગીતા આખી આપણે સમજવી છે, પ્રયત્ન કરીએ છીએ. બીજા જન્મમાં તમારી સામે આવી ગયો છું એટલે કદાચ પૂરી થઈ જ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું પણ થોડો ફાસ્ટ થઈ ગયો છું એટલે શક્ય છે કે પૂરું થશે. વસ્તુ પ્રસાદ. બીજો છે મન પ્રસાદ. ત્રીજો છે પ્રજ્ઞા પ્રસાદ. અને અંતિમ છે અધ્યાત્મ પ્રસાદ. પ્રસાદના 4 પ્રકાર છે અને આ પ્રકારો સમજીએ તો પ્રસાદથી કેવી રીતે પ્રસન્નતા મળે એ સમજ પડે આપણે. અને એટલા માટે અહીંયા ભગવાન છે, મૂર્તિ છે, હું છું, ચિત્ત એકાગ્રતા શક્ય છે. અહીંયા જે ભગવાન મને દેખાય છે એ ભગવાને આપેલી વસ્તુ મારું મન ચગરે છે, ધ્યાન કરે છે, એને કહેવાય છે મન. મન પ્રસન્ન છે. ભગવાન જેવી કોઈ ચીજ દુનિયામાં છે મને મળી ગઈ છે, વસ્તુ પ્રસાદ. અહીંયા મારું મન પ્રસન્ન છે, એને ચગરીને. અને અહીંયા મન કરતા આગળની એક બુદ્ધિ સ્વીકારી લે છે, હું આનંદ સ્વરૂપ છું. मैं आनंद रूप हूं. હું હિન્દી બન मैं आनंद रूप हूं, હું આનંદ સ્વરૂપ છું. આવું આપણી બુદ્ધિ સ્વીકારે છે, એને પણ પ્રસન્નતા કહેવાય. પણ બુદ્ધિ સમજે અહીંયા બુદ્ધિ પણ છે અને આત્મા પણ છે. હું આનંદ રૂપ છે. અહીંયા અહમ અને બુદ્ધિ બે વસ્તુનું એક્ઝિસ્ટન્સ છે. હજુ નિર્વિકલ્પ સમાધિમાં પહોંચ્યા નથી. અને એના કરતા આગળ જ્યારે જઈએ ત્યારે આનંદરૂપ ચાલ્યો છે. માત્ર હું છું. આમાં કોઈ રાગ દ્વેષ નથી, આમાં કોઈ ચિંતા નથી. અને આ પ્રસાદ જ્યારે પ્રાપ્ત થઈ જાય, માત્ર હું જ છું, કોઈ વસ્તુ પણ નથી, મન પણ નથી, બુદ્ધિ પણ નથી, માત્ર મેં હું. એ છે આત્મિક પ્રસાદ અથવા આધ્યાત્મિક પ્રસાદ. આધ્યાત્મિક પ્રસાદ નું મૂળ છે મત પરત્વ. આગળ જોઈ ગયા આપણે. અને મત પરત્વ જો થવું હોય તો 3 ઉપાય ભગવાને બતાવ્યા છે. ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત કરવી, ઇન્દ્રિયોને આત્મવશ્ય બનાવવી, આપણે વિધેયાત્મા બનવું. અને 3 ઉપાયો આ શ્લોકમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે જ ભગવાન આપણને અહીંયા સમજાવવા માંગે છે કે વિષાદ વસ્તુ જુદી છે અને પ્રસાદ વસ્તુ જુદી છે. વિષાદમાં મુખ્ય વસ્તુ છે, પ્રસાદમાં મુખ્ય આત્મા છે. વસ્તુ સાથે સંબંધ બાંધવાથી વિષાદ મળશે, આત્મા સાથે સંબંધ બાંધવાથી પ્રસાદ મળશે. વસ્તુ ચિંતા પ્રોડક્ટ કરે છે, આત્મા પ્રસન્નતા પ્રોડક્ટ કરે છે. બહુ જ તફાવત નોર્મલ છે. વસ્તુ સાથે સંબંધ બાંધવું એ જગતમાં મિથ્યા છે, આત્મા સાથે સંબંધ બાંધવો એ જગતમાં સત્ય છે. અને દુનિયામાં બધા બહુ જ લોકો એવા છે કે વસ્તુ માટે જીવે છે. વસ્તુ માટે ભગવાન છે એવું માનવા વાળા દુનિયામાં બધા બહુ લોકો છે, પણ ભગવાન માટે વસ્તુ છે એવા માનવા વાળા બહુ ઓછા લોકો છે. વસ્તુ માટે ભગવાન છે આવું માનવા વાળો પ્રત્યેક માણસ પ્રોડક્શનમાં ચિંતા લાવે છે, અને ભગવાન માટે વસ્તુ છે આવું માનવા વાળો પ્રત્યેક માણસ પ્રોડક્શનમાં પ્રસન્નતા લાવે છે. એને જ શાસ્ત્રો પ્રસાદ કહે છે. હજુ સમજવો છે પ્રસાદને વધારે ડિટેલમાં. સામાન્ય માણસના પ્રસાદની વ્યાખ્યા જુદી છે. આપણો સમ્યક જ્ઞાન સાંખ્ય યોગમાં વિષય ચાલે છે સ્થિત પ્રજ્ઞા, અને સ્થિત પ્રજ્ઞાના પ્રસાદની વ્યાખ્યા કંઈક જુદી છે. તો શું છે સ્થિત પ્રજ્ઞાના પ્રસાદની વ્યાખ્યા? આવતો 65મો શ્લોક છે, એમાં ભગવાન કહેવાના છે
કે કયા પ્રસાદની આપણે વાત કરીએ છીએ. જુઓ કેટલી સિક્વન્સમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે. વિષાદથી ચાલુ થયું, નિવારણમાં તેના બધા અર્જુને બધી દલીલો કરી, ભગવાને પછી 11મા શ્લોકથી કહેવાનું શરૂ કર્યું કે આ બધું નિવારણ, કેટલા પ્રકારનો વિષાદ છે એના માટેનો પહેલો આખો અધ્યાય માણસે વાંચવો જોઈએ. અને આ બધા વિષાદો આપણને વળગેલા છે. સંસાર એટલે જ વિષાદ. પણ માણસનો સહજ સ્વભાવ છે સુખી થવાનો, અને સુખી થવું હોય તો દુઃખ મુક્ત થવું પડે. એનો મતલબ વિષાદ મુક્ત થવું પડે. અને વિષાદ મુક્ત થવાનો દુનિયામાં એક જ રસ્તો છે, સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાનની ભગવાને શરૂઆત કરી. એમાં સ્થિત પ્રજ્ઞ દર્શન આવ્યું. સ્થિત પ્રજ્ઞ દર્શનમાં વાત કરતા કરતા આપણને એવું થયું કે સમજો કે આપણે ના કરીએ તો ભગવાન કહે છે કે જે દિવસે ઈશ્વર ચિંતન કરવાનું બંધ કરશો ને, સેકન્ડના છઠ્ઠા ભાગમાં વિષય ચિંતન શરૂ થઈ જશે. તો આપણે કહીએ કે વિષય ચિંતન કરશું તો શું પ્રોબ્લેમ આવશે? અરે પતન થઈ જશે. પ્રણશ્યતિ સુધીનો ક્રમ ભગવાને બતાવ્યો. તો પછી મારથી વિષય ચિંતન વગર રહેવાતું નથી. બચવું હોય તો 3 ઉપાય ભગવાને બતાવ્યા. અને 3 ઉપાય પછી ભગવાને ગેરંટી કાર્ડ લખી આપ્યો કે તારું પતન નહીં થાય, તને પ્રસાદ મળશે. હવે પ્રશ્ન એવો ઉભો થયો કે ભગવાન પ્રસાદને વધારે ડિટેલ સમજાવો. પ્રણશ્યતિ તો તમે કહી દીધું, એ તો સમજાઈ ગયું. મને લાગ્યું છે કે હવે અહીંથી પાછું વળવું જોઈએ, પ્રસાદ તરફ જવું જોઈએ. તો પ્રસાદ શું છે? ભગવાન 65મા શ્લોકમાં આપણને સમજાવશે. આવતા સોમવારે આવશું, આપણે પ્રસાદને વધુ ડિટેલ સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.